ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડના નાણાં બેંક એકાઉન્ટમાં જમા થવાના મામલે પર્દાફાશ થયો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચિત્રા શાખામાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા હતા। સાયબર ક્રાઇમ પોલીસના સંકલન પોર્ટલ મુજબ 4 ફ્રોડ કેસમાં કુલ 19,54,000 રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે। એકાઉન્ટ ધારક જયેશ ભરતભાઈ જાંબુચા અને તપાસ દરમિયાન સંજય ધનજીભાઈ સરવૈયા નામ ખુલતા બંનેને પોલીસે ઝડપી લીધા। તપાસમાં ખબર પડી કે આરોપીઓ ચેક અને એટીએમ મારફતે કુલ 19,91,500 રૂપિયા ઉપાડી ગયા હતા। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે। અરવિંદ, ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડ નાણાં બેંક એકાઉન્ટમાં જમા થવાના મામલે પર્દાફાશ થયો, વિગત જણાવશો। ચોક્કસથી અન્વી પ્રમાણે ભાવનગરમાં જીએસટીના જે કૌભાંડ આવતા હતા, ત્યારબાદ હવે જે સાયબર ફ્રોડનું કૌભાંડ છે તે પણ ભાવનગરમાં સામે આવી રહ્યો છે। આ પહેલા ઇન્ડસઇન્ડ જે બેંક છે એ બેંકમાં ભાવનગરના એક રહેવાસી દ્વારા 719 કરોડ જેટલા સાયબર ફ્રોડના રકમની ભાવનગરના જે વિવિધ લોકોના એકાઉન્ટ ભાડે લઈ અને તેમાં રકમ જમા કરાવી હોવાનો પર્દાફાશ થયો હતો। ત્યારે ફરી એકવાર ભાવનગર શહેરનું જે બોરતળાવ પોલીસ સ્ટેશન છે, બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયેશ જાંબુચા નામનો જે ઈસમ છે તેના એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના 19 લાખ કરતા વધુ રકમ જમા થઈ હતી। આજે એક ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ પ્રમાણેની એક ફરિયાદ નોંધાઈ છે। તેમાં પણ 20 લાખ જેટલી રકમ જમા થઈ હતી। આજે સાયબર ફ્રોડની રકમ જમા થઈ છે તે અંગે 14 જેટલી જુદી જુદી દેશના જુદા જુદા વિસ્તારમાંથી અરજી થયેલી હોય, જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જયેશ જાંબુચા વિરુદ્ધ ગુનો નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની ધરપકડ બાદ પૂછપરછમાં અન્ય એક ઈસમનું નામ ખુલતા પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્વી જી, હાલમાં શું તપાસમાં સામે આવી રહ્યું છે? ચોક્કસથી જે પ્રમાણે આ ઈસમોની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા તેમની જે પૂછપરછ કરવામાં આવી રહી છે। હજુ પણ ભાવનગરમાં આવા જે એકાઉન્ટ હોય તે એકાઉન્ટ ભાડે આપી અથવા તો ફ્રોડ કરી અને તેમના એકાઉન્ટમાં જે રકમ જમા થતી હોય છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। હજી કેટલાક લોકોના નામ પણ ખુલી શકે છે, કારણ કે ઇન્ડસઇન્ડ બેંકમાં ખુદ મેનેજરે જ આ રીતનો એક કૌભાંડ કર્યું હતું। ત્યારે ભાવનગરના જે જુદી જુદી બેંકોમાં આ પ્રમાણેના જે સાયબર ફ્રોડના નાણાં જમા થઈ રહ્યા છે તેને લઈને પોલીસ દ્વારા જે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કર્યો છે। જી, આભાર અરવિંદ, જોડાવા માટે અને માહિતી